ટુ ચેનલ માય શક્કરપારા। હેલો ગાઈસ, જય માતાજી। કેમ છો બધા? સ્વાગત છે ફરી તમારું મારા બ્લોગમાં। તો જો રેડી થઈ ગયા છીએ અને જાય છીએ મૂવી જોવા માટે। હું આવી છે બાઇક લઈને પાછળથી અને મારે જરાક આ કપડાં દેવાના છે। તો અમે લોકો નીકળી ગયા છીએ અને જાય છીએ મૂવી જોવા માટે। આવારા પણ શું જોવા જાય છે ગાઈસ, કેમ કે મારો પાર્ટનર છે ને ઇમરાન હાસમી પગલું છે, એટલે તો એને જોવું છે તો હું જાઉં છું એની સાથે। તો ચાલો જાય અને પછી બતાવું। અમે લોકો પહોંચી ગયા છીએ મૂવી જોવા માટે। ઓલવેઝ લેટ થઈ ગયા છીએ અને આ ઓલી નવું થિયેટર બન્યું છે ને એ, તો ચાલો તમને બતાવું પછી, કેમ કે લેટ થઈ ગયા છે। ચાલો પહોંચી ગયા છીએ મૂવી જોવા। તો ફાઇનલી ટિકિટ મળી ગઈ, એટલો તો પ્રોતન ભગવાન વાત જ નથી। ચાલો તો જોઈ લેવું નવી ટોકીસનો નજારો। ઇન્ટરવલ પડી ગયો છે ને મેં નીકળી ગયા બહાર ને જો બહુ ટ્રાફિક છે અને મને તો ગાઈઝ આમાં ફરે ને એવું પિક્ચર હતું, મને તો ચક્કર આવે। આના ભેગું આવું પડ્યું, આના ભેગું ડિઝાઇનનો વ્યૂ। આજે નવી ટોકીસ બની ને ઈ છે। The next day. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર બ્લોગ। સ્વાગત છે ફરી તમારું મારા બ્લોગમાં। કાલ તો રાતે પછી લેટ થઈ ગયું હતું મૂવી જોઈને આવ્યા ને પછી, અને જો મૂવીનો રિવ્યૂ આપું ને તો આપણને એવા ફાઇટિંગવાળા મૂવી ગમે નહીં। મેં છેલ્લે ક્યુ ઇમરાન હાસમીનું પિક્ચર જોઈ છે ને મને નથી ખબર, પણ ધરુને ઇમરાન હાસમી ગમે એટલા મેં ગયા હતા જોવા માટે। હજી એનો રિવ્યૂ નથી લીધો, હવે એ આવે ને એટલે એનો રિવ્યૂ લેશું ને પછી તમને બતાવીશ કે એને પિક્ચર કેવું લાગ્યું, તો કે એને ગમ્યું જોઈએ, કેમ કે એનો ફેવરેટ હીરો છે। તો ચાલો આજના દિવસમાં આપણે શું કરી છો કે સાંજ પડી ગઈ છે, તમને ધૂમનો અવાજ આવતો હશે અહીં બાયું એવી ધૂમ કરે ને 5 થી 6 વાગ્યા લગી, વાત જ ન પૂછો। તો ચાલો હવે શું કરીએ છીએ આગળ તમને બતાવો। બાબુ શું કરસ તું? એ વાલી મારા મમ્મીની છે ને ક્રિએટિવિટી જોવા। આ પવન આવે તો ઉડી ન જાય મમ્મી? એમ બાર ટીંગાડું फेविकॉल का छोड़ टूटे से भी ना टूटे છે ને। એટલે સાવ નવરી હોય ને સાવ કામ જ ન ત્યારે શું કરું, આવું છું। અને મારા મમ્મી હજી આ જ કરે। મમ્મીની ચમચી ગાઈઝ વીર પસલી છે। તો કાલે રાતે છે ને મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો ઇન્સ્ટામાં, અને હું સવારમાં ઉઠી ને ત્યારે એમાં કેટલા કેમાં વ્યૂઝ વયા ગયા હતા ને મારા ફોલોવર્સ 1000 ઉપર। હું તો ઉઠીને મેં ફોન જોઈને મેં કીધું હે આ શું થયું ભાઈ? સવારમાં ઉઠીને મેં તો એટલી ખુશ છું ને કે વાત જ ન પૂછો। આમ કીધુંની રાહ જોતી હતી કે ક્યારે ખાલી ધીરે ધીરે થાય બધું, ક્યારે 1000 મારા ફોલોવર્સ થાય ને ફાઇનલી થઈ ગયા છે। અત્યારે કંઈક 1700 અરાઉન્ડ છે ફોલોવર્સ, વધી જશે ધીરે ધીરે। આપણે એવી જ રીતે કોન્ટેન્ટ બનાવી રાખશું, પોસ્ટ કરી રાખશું। તો તમે બી ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરી હોય તો કરી નાખજો। ફોરુ ધાર્મિક બ્લોગ્સ ના આ યુટ્યુબનું છે ફોરુ ધાર્મિક બ્લોગ્સ, અને ઇન્સ્ટામાં છે ફોરુ ધાર્મિક 18 આઈડી છે। તો મારા બાયોમાં બી છે આ યુટ્યુબમાં, તો જઈને છે ને ફોલો કરતા આવજો જલ્દી ને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ને હા, યુટ્યુબમાં હજી ઘણા લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું, તો તમે લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે આપણે આમાં બી ફટોફટ ગ્રો થાય આપણું ચેનલ યુટ્યુબની બી। હા પડે મને। ચલો ગાઈસ જોઈએ શું કરો હો, આવું જ કરતા હોય બારે ટીંગાડી આવ્યા ને। તો ચાલો ફિલહાલ તો બેઠા છીએ, હમણાં ધરું આવશે પછી ક્યાંય જવાનું હશે તો જાશે, નકર ઘરમાં અમે બે છે ને હવે ગાઈઝ રોજ ગેમ રમવાનું ચાલુ કરી। ચોકડી મીંડું આવે ને એ અમે બે રમતા હોય, આમાં ટીવીમાં છે ને ઓલું કર્યું હોય
ક્વેશ્ચન આન્સરની ક્વિઝનું આવે એ એમ બી રમતા હોય તો આજ તો જોઈ અત્યારે મહેમાન આવે છે ઘરે ગાઈસ આ બધી મારી મમ્મીની ક્રિએટિવિટી આમ જો છે ને બાકી આવું કાંઈક નવું મારી મમ્મી કઈ દે જ રાખે કા મમ્મી યસ મજા આવે તમને બધું કરવાનું બસ ટાઈમ પાસ ક્રિએટિવિટી હજી મારી મમ્મીએ શું કર્યું છે કેટલા અહીંયા ઝાડવા વાવ્યા હે ને ઝાડવા વાવા એક તો બહુ ગમે નાઈ છું બોટલમાંથી આવું કર્યું ને ઘણું ઘરે રાખશે જો એમ કે વેસ્ટમાંથી બેસ્ટ અને ગાઈસ મારે તો કાંઈ કામ ન હોય આ તો હું તો આ બેઠી હોય ટીવીમાં આવા ડાગલા જોતી હોય પડી નવરાન મારી મમ્મી આવું કામ કરતા હોય કા મમ્મી તમને કાલ પિક્ચર કેવું લાગ્યું હતું સારું હતું એક વખત જોવા જેવું છે કેમ એક જ વખત સ્ટોરી એ બધી નથી એટલે તમને ન ગમ્યું વ્યક્તિક આપણને કઈ નહીં જીવતા સ્ટોરીની વાત છે ડાયરેક્ટરની ભૂલ છે એક્ટરની ભૂલ નથી અને એક વિલન છપરી જેવો આવ્યો છે અમારે કોણ વિલન ઓલો શું નામ હતું એનું નામ શું હતું કેમ ઈવડાઈ વિલન અંદર યાદ તો હે પછી ઓલી વિલન હતી એનું કોણ નાઇજીરિયા એવું કંઈક નામ હતું નાઇજીરિયા સરસ અને ઓલા નામ કોનું જોગિંદર કોનું જેડી તારાભાઈ જોગિંદર જેડી તો જોગિંદર એવું કંઈક બે ભાઈ હતા ઓલો હવે ટૂંકો મને યાદ નથી એનું નામ જ જોગિંદર હતું કે સિકંદર હતું સિકંદર તો ઓલાનું કોનું ઓલાનું નહીં વિલન સરસ તો નો ગમ્યું ને તમને એક બે વખત જોવા જેવું ને પછી ન જોવા બાકી આવારા પણ પહેલું તો હજી હું જોઉં મારા યુટ્યુબમાં હિસ્ટ્રીમાં રહેશે એમાં જેવું ન થાય તો આ શું કામ જોવા ગયા હતા ઇમરાન હાશમી જો હે ને ગાઈઝ ઇમરાન હાશમી પગલું અને એક આ અમારી બુગી રહી ને એ ધરું પગલું આવે ને એટલે એની બાજુમાં જ હોય કેમ કે એ છે ને એને સ્ટીક ને બિસ્કિટ ને એવું જો ડબ્બો બાજુમાં જ રાખ્યો એ છે ને એને એક જ દેવાનું હોય ને તો એ દીધી જ રાખે એટલે આ છે ને એની બાજુમાંથી હલે જ નહીં છો ટોક્સિક જોવા જશે ટોક્સિક હજી રિલીઝ નથી રિલીઝ થાય ને ત્યારે જોવા જશે પિક્ચર જોવાના હોય તારા જેવા છે ટોક્સિક તાર હું ઈ જ કહેવાની હતી એના જેવા ટોક્સિક ટોક્સિક હું જરાય ટોક્સિક નથી ગાઈઝ હું નથી કેવું મારે હું બહુ જ દાય છોકરી છું ટોક્સિક આ છું હું નથી બધાને હવ વાલું જ લાગે અમે લોકો જમીને નીકળી ગયા છીએ અને હવે જાય છીએ ઋષિ દીદીના ઘરે કેમ કે એને સામાન શિફ્ટ કર્યો ને તો જવાનું છે ત્યાં તો હવે ઋષિ દીદીના ઘરેથી નીકળીને પહોંચી ગયા છીએ મારો ફેવરિટ ફોન લેવા માટે એ ઉપર હાય જય સિંગ ખાય જો પડી ગઈ લ્યો સિંગ માંથી ભોતરા કાઢે ને શું કરે વિશુ જો ગાઈસ અહીંયા છે ને અમે બેઠા હતા ને અચાનક છે ને અમને એક દાદાની સિંગ એટલી ભાવી ને તો આ બચાકડો ડાયો રહ્યો ને દાદાને ગોતવા ગયો સિંગ લેવા કા અંતે ગોતીને આવ્યો ચલ 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 શું કહું તું શું આપું બિસ્કિટ સ્ટીક દઉં હે આના તો આવા નાટક ચાલુ જ રહેશે તો ચલો આજના વ્લોગ માટે આટલું જ અને મળીએ ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય તો બાય બાય